નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે આપણે ખૂબ જ મોટી અપડેટની વિશે વાત કરવાની છે કે સીસીસી ગ્રુપ અચાનક જ ખૂબ જ મોટો વળાંક ભર્યો ઉમેદવારોને જવાબ આપ્યો છે, જેની ઓફિશિયલ માહિતી GSSB.ગુજરાત ગવન ઇન અને દીપક રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે કે આગળ જે થોડાક દિવસ પહેલા એટલે કે 19/11/2025ના ઉમેદવારોને જે નિમણૂક પત્ર આપવાના હતા તે હાલ તારીખ છે તે મોકૂફ રાખવામાં આવેલી છે અને નવી તારીખ કઈ છે અને આપણે લાસ્ટ વિડીયોમાં જોવાનું છે કે SIR એટલે કે હાલ મતદાર ગણતરીનું ફોર્મ કેવી રીતે ભરવું તેની શોર્ટમાં માહિતી તમને વિડીયોમાં મળી જશે. તો ખાસ તમામ ઉમેદવારો માટે અગત્યની સૂચના છે, તો ઉમેદવારોને આ વિડીયો અંત સુધી જોઈજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબ દ્વારા જે અગત્યની જાહેરાત આવેલી છે કે સીસીસી ગ્રુપ માટે આગળ તમને તારીખ જણાવી દો કે 19/11/2025ના રોજ મુદત રહેવા નિમણૂક પત્ર રાખેલી છે. એટલે આગળ જે નવી 19/11ના દિવસે છે તે તમામ સીસીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ના ઉમેદવારોને છે તે નિમણૂક પત્ર આપવાના હતા. તે હાલ છે તે નિમણૂક પત્ર મોકૂફ રાખવામાં આવેલા છે અને આગામી નવી તારીખ તમને જણાવી દો કે નવી તારીખ છે 22/11/2025 અને શનિવારે 4 કલાકે છે તે મહાત્મા ગાંધી મંદિર ખાતે ઉમેદવારોને છે તે નિમણૂક પત્ર આપવામાં આવશે. તો તમામ મિત્રો છે તે ખાસ યાદ રાખજો કે નવી તારીખ છે 22/11/2025 શનિવારે 4 કલાકે મહાત્મા ગાંધીનગર ખાતે છે તે યોજવામાં આવેલું છે અને જે નવી તારીખ છે તે 22/11/2025 અને 19/11/2025 તારીખ છે તે મુદત એટલે કે રદ રાખવામાં આવેલી છે. તો ખાસ મિત્રો જોઈ લીજો. ત્યાર પછી જે બીજી અગત્યની માહિતી છે કે જે પણ ઉમેદવારોને નિમણૂક પત્ર માટે જવાના હતા તેવા માટે ભરતી પસંદગી પામનાર હેડ ક્લાર્ક સર્વજ્ઞ ઉમેદવારોને 144, સીધી ભરતીની પસંદગી પામનાર સી ક્લાર્ક સર્વજ્ઞ ઉમેદવારોને 173, જે અંતરે 14/11/2025ના રોજ ઈમેલથી ઉક્ત કર્મચારીઓને માન્ય મંત્રી છે તેઓ વર્ષ હસ્તે નિમણૂક પત્ર આપવા અંગેની જાહેરાત આપવામાં આવેલી હતી, પણ તેના પણ નિમણૂક પત્ર છે તે 19/11/2025 બુધવારના રોજ રાખવામાં આવેલો કાર્યક્રમ અન્યોન્યે હાજર રહેવા જણાવવામાં આવેલું હતું, જેમાં વહીવટી કારણોસર છે તે ફેરફાર થયેલો છે હોય તો કાર્યક્રમ હાલ મુદત રાખવામાં આવેલો છે, જેની નવી તારીખ હવે નવેસરથી જાણ કરવામાં આવશે, જેની સૌએ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે ઘણા ઉમેદવારોને છે તે ઈમેલના માધ્યમથી છે પણ આ મેસેજ આવેલો છે. એટલે કે આ ભરતી છે તે ખાસ યાદ રાખજો કે હેડ ક્લાર્ક સર્વજ્ઞની ભરતી અને સી ક્લાર્ક વર્ગની ભરતી છે તેના હાલ નિમણૂક પત્ર છે તે મોકૂફ રાખવામાં આવેલા છે. ફક્ત સીસીસી ગ્રુપ માટેના જે નવી તારીખ છે 22/11/2025 4 કલાકે ઉમેદવારોને મહાત્મા ગાંધીનગર ખાતે હાજર રહેવાનું રહેશે. જ્યારે આ ભરતીની નવી તારીખ છે તે હવે ટૂંક જ સમયમાં છે તે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવશે. તો આપણી ચેનલ ઉપર જોઈન થઈ જજો, જ્યાં તમને પણ સૌથી પહેલા માહિતી મળી જશે. તો હવે વાત કરીએ તો જે SIR જે ચૂંટણી પંચ માટેનું જે ફોર્મ છે તે કઈ રીતે ભરવું. તો તમે અહીં જોવો છો કે અહીં ફોટો છે, અહીં નામનું ફોર્મ, ચૂંટણી કાર્ડ છે. તો સૌપ્રથમ તો અહીં જન્મ તારીખ, પછી આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, પિતા વાલીનું નામ લખવાનું, પિતા જો ચૂંટણી કાર્ડ નંબર હોય તો તે આ તો ઉપરની માહિતી તો સાવ સરળ છે, આ તો બધાને આવડતી જ હોય છે. પણ અહીં જે પણ ઉમેદવારો છે તે ભૂલ કરે છે, તો ઘણા ઉમેદવારો અહીં જ ભૂલ કરે છે કે 2002ની મતદારી યાદી મુજબ અને વર્ષ 2002ની યાદી મુજબ. એટલે કે એક ઉદાહરણ આપીને તમને જણાવું કે આપણે કોઈ પણ એક નામ લઈ લઈએ કે જે ધારો કે તમારું નામ છે, તો 2002ની યાદીમાં જો તમારું નામ હોય તો જ અહીંયા લખવાનું, જો નથી તો અહીંયા લખવાનું. ખાસ ફરીદાન તમને જણાવી દો, 2000 મતદાન જેનું પણ ફોર્મ ભરતા હોય તમે 2002ની યાદીમાં જો નામ તમારું હોય તો અહીં લખવાનું, અને જો નથી 2002ની યાદીમાં નામ તો અહીં લખવાનું. ખાસ તે યાદ રાખજો. જે વિગતવાર રાજ્યનું નામ, જિલ્લો અને વિધાનસભા નંબર જે પણ તમારે લાગુ થતો હોય તે ભરી દેજો. અહીં છેલ્લે લાસ્ટમાં તમારે સહી કરવાની રહેશે. જો તમને પણ હજી SIR ફોર્મ નથી ભર્યું અને જો કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો, આપણે ફૂલ ડિટેલ સાથે આનો વિડીયો બનાવી દઈશું. આપણે આ વિડીયોમાં ફક્ત શોર્ટમાં જ માહિતી મેળવેલી છે. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.